વડોદરાના વાઘોડિયા રોડ પર ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। વેંકુટ સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન બેસી જતા 10 ફૂટ પહોળો અને ઊંડો ભૂવો પડ્યો છે। 4 દિવસ પહેલા ભૂવો પડતા કોર્પોરેશનને માત્ર ભૂવો કોર્ડન કરી અને રસ્તો બંધ કરી સંતોષ માન્યો હતો। એક તરફનો રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાલિકા દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। अपना काम बनता बाकी जाए दुनिया। आज एक उदाहरण है वडोदरा महानगरपालिकाનું। લોકોને મુશ્કેલીમાં મૂકવા એ વડોદરા મહાનગરપાલિકાની જાણે કે એક ફેશન છે અને એનું ઉત્તમ ઉદાહરણ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે વધુ એક ભૂવો નજીવા વરસાદની અંદર પડ્યો છે। આ વાઘોડિયા રોડ વૈકુંઠ નજીકનું આ દ્રશ્ય। 4 દિવસ થઈ ગયા ભૂવા પડે તેમ છતાં પણ માત્ર આડાસો ઊભી કરી ને પાલિકા તંત્ર ખુશ છે। લોકોને મુશ્કેલીમાં મૂકવું એ જ સૌથી મોટો વડોદરા મહાનગરપાલિકાનો ધ્યેય હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે। કામના નામે કહેવાતું મીંડું છે એ તો નક્કી છે, પરંતુ આ જે દ્રશ્ય મુકાયા જુએ છે તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા એલર્ટ નથી। આ 5 ફૂટથી વધારે પહોળો ભૂવો છે, જે કેટલો ઊંડો છે એ તો કહેવું મુશ્કેલ છે, પરંતુ જે પ્રકારે ભૂવો છે એને લઈને આડાસો મૂકીને લોકોને બીજે ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી રહી છે। આ ટ્રાફિક ડાયવર્ઝનના બી દ્રશ્ય કે સવાર પડતા ઘણી વખત સ્કૂલે જતા ભીડ પણ થઈ જતી હોય છે, સ્પીડમાં પણ વાહનો હંકારાતા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાને કોણ સમજાવે કે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, લોકો મુશ્કેલીમાં છે। વડોદરા મહાનગરપાલિકા ચોક્કસ કહેવાય કે એમના પાપે વડોદરા ખડોદરા બની ગયું। હવે આ વડોદરા ભુવા નગરીનું પણ બિરુદ મળી ગયું। તંત્ર વડોદરા મહાનગરપાલિકાનું ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ છે। રૂપેશ ચોકસી,